પાટણ લોકસભા મત વિસ્તારમાં યોજાયેલ સાંસદ ખેલ મહોત્સવની પાટણના એપીએમસી હોલ ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને વિજેતા ખેલાડીઓને અને રમત પ્રેમી સાથે સંવાદ સાધ્યો હતો અને ખેલાડીઓને મન લગાવી રમત રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે ભારતના યુવાનો આજે તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યા છે। આ સમાપન સમારોહ પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહજી ડાભી અને રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાની વિશેષ નિશ્રામાં યોજાયો હતો, જેમાં ધારાસભ્યો અને સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિતિમાં વિજેતાઓને મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં પણ આવ્યા હતા। પાટણ જિલ્લામાં નવેમ્બર-ડિસેમ્બર 2025 દરમિયાન આયોજિત આ મહોત્સવમાં બાસ્કેટબોલ તેમજ વોલીબોલ, કુસ્તી, જુડો, બેડમિન્ટન, એથ્લેટિક્સ અને સ્કેટિંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। બાસ્કેટબોલ સ્પર્ધામાં અંડર 14 બહેનોમાં ટીડીએસવી સ્માર્ટ વિદ્યાલય અને અંડર 17 તેમજ ઓપન એજ બહેનોમાં બીડી સાર્વજનિક વિદ્યાલય પ્રથમ સ્થાને રહ્યા હતા। ભાઈઓના વિભાગમાં અંડર 14માં ટીડીએસવી સ્માર્ટ વિદ્યાલય અને અંડર 17માં બીડી સાર્વજનિક વિદ્યાલયની એ ટીમ વિજેતા બની હતી। વોલીબોલ સ્પર્ધામાં ઓપન એજ બહેનોમાં ડીએસસીસી પાટણ અને ભાઈઓમાં ન્યૂ એનએસએસ પાટણની ટીમ પ્રથમ ક્રમે રહી હતી। કુસ્તી અને અન્ય વ્યક્તિગત સ્પર્ધાઓમાં પણ ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। કુસ્તીમાં ઓપન એજ 125 કેજી ભાઈઓમાં નવીનભાઈ હીરાભાઈ પુરોહિત અને અંડર 17 બહેનોમાં સંધ્યા મહેશભાઈ પટણી વિજેતા બન્યા હતા। જુડો સ્પર્ધામાં ઓપન એજ 75 કેજી ભાઈઓમાં રાહુલ ગોવિંદજી ઠાકોર અને 70 કેજી બહેનોમાં દિવ્યા શાંતુભાઈ ચૌધરીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું। બેડમિન્ટનમાં વિવેક પ્રજાપતિ અને હેનવી વી પટેલ પોતપોતાના વિભાગોમાં વિજેતા રહ્યા હતા। એથ્લેટિક્સ 100 મીટર દોડમાં કિશન પ્રહલાદભાઈ પટણી અને ભૂમિબી રાજપૂત, જ્યારે સ્કેટિંગમાં ઋષિ પટેલ અને મિન્સુ એસ પ્રજાપતિએ પ્રથમ ક્રમ મેળવીને સફળતા પ્રાપ્ત કરી હતી। આ કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહજી રાજપૂત અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબહેન વી ઠાકોર, હુડકોના ચેરમેન કેસી પટેલ તેમજ જિલ્લા પ્રમુખ રમેશ સિંઘવ, નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તેમજ एपीएमसी चेयरमैन स्नेहलभाई पटेल सहित महानुभाव हाजिर रहा था। निर्माण से राष्ट्र निर्माण के मंत्र का एक मजबूत स्तंभ भी बन रहा है, क्योंकि जीत और हार से अलग खेलों में हमें जो स्पोर्ट्स स्पिरिट, जो खेल भावना सीखने को मिलती है, उस स्पोर्ट्स स्पिरिट से, उस भावना से ही सक्षम और अनुशासित युवाओं का निर्माण होता है और ऐसे सक्षम अनुशासित युवा ही राष्ट्र के भविष्य का निर्माण करते हैं।